હેલો મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં. આજે આપણે વાત કરીશું જે 15 જૂનથી 21 જૂન લગીમાં જે મોસ્ટ આઈએમપી કરંટ અફેર છે તેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં મેળવીશું. જેથી કરીને વિડીયોમાં શરૂઆતથી અંત સુધી બન્યા રહેજો. હવે આપણે વિડીયોની શરૂઆત કરીએ તો દર વર્ષે વિશ્વ યોગ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો જવાબ આવશે 21 જૂનના રોજ વિશ્વ યોગ દિવસ ઉજવવામાં આવે છે અને તેની થીમ યોગા ફોર વન અર્થ વન હેલ્થ તેની થીમ રાખવામાં આવી હતી. અને આ વર્ષે 11મો યોગ દિવસ ઉજવવામાં આવ્યો હતો. અને આ વર્ષે ભારતમાં યોગ દિવસનું આયોજન વિશાખાપટ્ટનમ આંધ્રપ્રદેશ ખાતે કરવામાં આવ્યું હતું. અને ગુજરાતમાં રાજ્ય કક્ષાની ઉજવણી પૂછે તો વડનગર ખાતે કરવામાં આવી હતી. દર વર્ષે વિશ્વ શરણાર્થી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો જવાબ આવશે 20 જૂનના રોજ વિશ્વ શરણાર્થી દિવસ ઉજવવામાં આવે છે અને તેની થીમ સોલિડેરિટી વિથ રિફ્યુજીસ તેની થીમ રાખવામાં આવી હતી. કઈ ભારતીય એનિમેટેડ ફિલ્મને એનસી 2025માં શ્રેષ્ઠ કમિશન ફિલ્મ માટે જ્યુરી પુરસ્કાર મળ્યો હતો? તો જવાબ આવશે દેશી ઊન મૂવીને ફિલ્મ પુરસ્કાર મળ્યો હતો. અને આ ફિલ્મના નિર્માતા સુરેશ અરિયત હતા. અને આ ફિલ્મ એનિમેશન પ્રકારની ફિલ્મ હતી. એનિમેશન એટલે કાર્ટૂન ફિલ્મ થાય છે. તાજેતરમાં ઈરાનથી નાગરિકોને બહાર કાઢવા માટે ઓપરેશનનું નામ શું રાખવામાં આવ્યું હતું? તો ઓપરેશન સિંધુ એ રાખવામાં આવ્યું હતું. અને આ ઓપરેશનનો ઉદ્દેશ જે ઇઝરાયલ દ્વારા જે ઈરાન ઉપર હુમલો કરવામાં આવ્યો હતો તેથી ભારતીય વિદ્યાર્થીઓને તેને પાછા લાવવા માટે આ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. તાજેતરમાં G7 સમિટ ક્યાં યોજાઈ હતી? તો તેનું આયોજન કેનેડામાં થયું હતું. અને ભારત તરફથી નરેન્દ્રભાઈ મોદીએ તેમાં હાજરી આપી હતી. ભારત અને ફ્રાન્સ સંયુક્ત લશ્કરી કવાયતનું નામ શું છે? તો શક્તિ 4 તેનું નામ છે અને તેનું આયોજન ફ્રાન્સ ખાતે થયું હતું. આઈસીસી મહિલા ઓડીઆઈ વર્લ્ડ કપનું આયોજન ક્યાં કરવામાં આવશે? તેનું આયોજન ભારત અને શ્રીલંકામાં કરવામાં આવશે અને આ વખતે ભારત મેજબાની કરશે. 2026-27માં કેટલી રાષ્ટ્રીય વસ્તી ગણતરી યોજાવાની છે? તો જવાબ આવશે 16મી રાષ્ટ્રીય ગણતરી યોજાવાની છે. અને પ્રથમ વસ્તી ગણતરી પૂછે તો લોર્ડ મેયોના સમયમાં 1872માં થઈ હતી. અને પ્રથમ નિયમિત વસ્તી ગણતરી પૂછે તો લોર્ડ રિપનના સમયમાં 1881માં થઈ હતી. અને વસ્તી ગણતરી ગૃહ મંત્રાલય દ્વારા કરાવવામાં આવે છે. તાજેતરમાં કઈ ટીમને આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ 2025 જીતી હતી? તો મિત્રો જવાબ આવશે સાઉથ આફ્રિકાએ જીતી હતી. અને તે પ્રથમ વખત તે આ ટેસ્ટ ચેમ્પિયનશિપ જીતી હતી. અને તેનું આયોજન લોર્ડ્સ લંડન ખાતે થયું હતું અને ફાઇનલમાં તેને ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું. તાજેતરમાં અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં કયા પૂર્વ મુખ્યમંત્રીનું નિધન થયું હતું? તો જવાબ આવશે વિજયભાઈ રૂપાણી. અને તેમનું પૂરું નામ વિજયભાઈ રમણકલાલ રૂપાણી થાય છે. અને તેમનો જન્મ મ્યાનમારમાં થયો હતો. અને તે ગુજરાતના 16મા મુખ્યમંત્રી હતા. અને પ્રથમ હેલિકોપ્ટર દુર્ઘટનામાં બળવંત મહેતાનું મૃત્યુ થયું હતું. અને વિજયભાઈ રૂપાણી પછી તે ગુજરાતના બીજા મુખ્યમંત્રી છે જે દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા હતા. તાજેતરમાં સુશ્રી બૈલેશ મેટ્રેવલી M16ના પ્રથમ મહિલા વડા તરીકે નિયુક્ત થયા છે. તે આ M16 કયા દેશની ગુપ્તચર એજન્સી છે? તો જવાબ આવશે યુનાઇટેડ કિંગડમની આ ગુપ્તચર એજન્સી છે. તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ ઓર્ડર ઓફ મેરિટોરિયસ 3 પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તે કયા દેશનો સર્વોચ્ચ નાગરિક સન્માન છે? તો જવાબ આવશે સાયપ્રસ દેશનો આ સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર છે. તાજેતરમાં દેશના સૌથી મોટા ઓટોમોબાઈલ ગતિશક્તિ મલ્ટી મોડલ કાર્ગો ટર્મિનલનું ઉદ્ઘાટન ક્યાં થયું હતું? તો જવાબ આવશે હરિયાણામાં તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. તાજેતરમાં ભારતીય વાયુસેના અને કયા દેશ વચ્ચે ટાઈગર ક્લો નામની પ્રથમ કવાયત યોજાઈ હતી? તો જવાબ આવશે ભારત અને અમેરિકા વચ્ચે આ ટાઈગર ક્લો નામની પ્રથમ કવાયત યોજાઈ હતી. કૃત્રિમ સ્ટાર્ટઅપ દ્વારા વિકસાવવામાં આવેલી ભારતની પ્રથમ એનેજેટિક એઆઈ સિસ્ટમનું નામ શું છે? તો જવાબ આવશે કૃતિકા એઆઈ સિસ્ટમનું નામ છે. સિપ્રી એરબુક 2025 અનુસાર ભારત પાસે કેટલા પરમાણુ શસ્ત્રો હોવાની સંભાવના છે? તો ભારત પાસે 180 પરમાણુ શસ્ત્રો હોવાની સંભાવના છે. અને વિશ્વમાં સૌથી વધુ પરમાણુ શસ્ત્ર રશિયા પાસે છે. તે 5459 શસ્ત્રો પરમાણુ શસ્ત્રો રશિયા પાસે જોવા મળે છે.
તાજેતરમાં WF દ્વારા પ્રસિદ્ધ થયેલા રિપોર્ટ મુજબ એનર્જી ટ્રાન્ઝિશન ઇન્ડેક્સ 2025માં ભારત કયા ક્રમે છે? તો જવાબ આવશે 71માં ક્રમે છે અને પ્રથમ ક્રમ પર સ્વીડન રહ્યું હતું. ગૂગલે એશિયામાં તેમનું પ્રથમ સેફ્ટી એન્જિનિયરિંગ સેન્ટર ક્યાં ભારતીય શહેરમાં શરૂ કર્યું હતું? તો જવાબ આવશે હૈદરાબાદમાં સેફ્ટી એન્જિનિયરિંગ શરૂઆત પ્રથમ વખત કરવામાં આવી હતી. તાજેતરમાં ભારત સરકારે ખાનગી વાહનો માટે નવા લોન્ચ થયેલા ફાસ્ટેગ વાર્ષિક પાસની કિંમત કેટલી છે? તો જવાબ આવશે ₹3,000 આ પાસની કિંમત રાખવામાં આવેલ હતી. કેન્દ્રીય ઉર્જા મંત્રાલય દ્વારા ભારતમાં તમામ નવા એર કન્ડિશનરો એસીની મર્યાદિત તાપમાન શ્રેણીમાં કાર્યરત કરવા માટે ફરજિયાત બનાવવાની યોજના બનાવી રહ્યું છે. તો મિત્રો તમે જાણી શકો છો કે 20 સેલ્સિયસથી 28 સેલ્સિયસ સુધી તમારે હવે પછીના જે નવા એસી આવશે તેમાં આ ક્રાઇટેરિયા રહેવાનો છે. IBCAની ઇન્ટરનેશનલ બિગ કેટ અલાયન્સની પ્રથમ સભા ક્યાં યોજાઈ હતી? તો જવાબ આવશે નવી દિલ્હી ખાતે તેની પ્રથમ સભા ભરાણી હતી અને તે IBCAનું વડું મથક નવી દિલ્હી ભારત ખાતે આવેલ છે. ભારતનું કયું શહેર 2025ના પ્રથમ હોકી ઇન્ડિયા માસ્ટર કપનું આયોજન કરી રહ્યું છે? તો જવાબ આવશે ચેન્નઈ, તમિલનાડુમાં તેનું આયોજન પ્રથમ વખત કરવામાં આવ્યું હતું. વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના તાજેતરના અહેવાલ મુજબ કયું વાઘ અભયારણ્ય ભારતમાં વાઘની વસ્તીના આધારે ટોચનું નિવાસસ્થાન બન્યું છે? તો જવાબ આવશે કાન્હા ટાઇગર રિઝર્વ. આ ટાઇગર રિઝર્વ મધ્યપ્રદેશમાં આવેલ છે. TVSએ કયા દેશમાં તેનું પ્રથમ iQube ઇલેક્ટ્રોનિક સ્કૂટર લોન્ચ કર્યું છે? તો જવાબ આવશે ઇન્ડોનેશિયામાં તેનું પ્રથમ iQube ઇલેક્ટ્રોનિક સ્કૂટર લોન્ચ કર્યું છે. તાજેતરમાં અમેરિકા દ્વારા ઈરાનના પરમાણુ સ્થાન ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. તે ફાઇટર પ્લેનનું નામ શું હતું? તો જવાબ આવશે B-2 બોમ્બર. તે ફાઇટર પ્લેનનું નામ હતું. QS વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ 2026માં ભારતીય યુનિવર્સિટીઓમાં કઈ ભારતીય સંસ્થા પ્રથમ ક્રમે રહી હતી? તો જવાબ આવશે IIT દિલ્હી. તે પ્રથમ ક્રમે રહી હતી. જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, ચેનલને સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરીને જરૂર જણાવજો.